રાજકોટ મનપાની આવાસ યોજનામાં ગેરરીતિનો આક્ષેપ। એક જ અરજદારે 2 સરકારી ફ્લેટ ફાળવવાનો દાવો। હાર્દિક જોશીના નામે 2 ફ્લેટ નોંધાયાની વિગતો। અલગ અલગ આવાસ યોજનામાં ફ્લેટ નોંધાયા તો 2023માં માવડીની કૃષ્ણ ટાઉનશીપમાં ફ્લેટ ફાળવવામાં આવ્યું। 2025માં જીજાબાઈ ટાઉનશીપમાં ફાળવણીનો આક્ષેપ તો અગાઉ લાભ લીધા બાદ ફરી લાભ કેવી રીતે મળ્યો તે એક પ્રશ્ન ઉભો થયો। જીજાબાઈ ટાઉનશીપમાં સ્પેશિયલ કેસ હેઠળ ફાળવણી કરવામાં આવી તો વેટિંગમાં નામ હોવા છતાં ફાઇનલમાં કેવી રીતે નામ આવ્યું? આવાસના મેનેજરની કામગીરી સવાલોના ઘેરામાં આવશે। અધિકારીઓની બેદરકારી કે જાણી જોઈને કૌભાંડ આચરવામાં આવ્યું? સમગ્ર મામલે ફાળવણીના દસ્તાવેજોની તપાસ જરૂરી છે। સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વેરિંગમાં નામ હોવા છતાં ફાઇલમાં કેવી રીતે નામ આવ્યું તે પ્રશ્ન ઉભો થયો છે। ચોક્કસથી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ મનપાની જે આવાસ યોજનામાં ફરી એક વખત ગેરરીતિના જે આક્ષેપો છે તે સામે આવ્યા છે। એક જ અરજદારને 2 સરકારી ફ્લેટ ફાળવવામાં આવ્યા હોવાનો તે પ્રકારનો જે આક્ષેપ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। હાર્દિક અશોકભાઈ જોશીના નામે 2 અલગ અલગ આવાસ યોજનામાં ફ્લેટ નોંધાયા હોવાની વિગતો સામે આવતા એક ચર્ચાનો વિષય બન્યો છે। ખાસ 2023માં મવડી કૃષ્ણ ટાઉનશીપમાં ફ્લેટ આ જે હાર્દિક જોશી ધરાવે છે, છતાંય 2025માં જીજાબાઈ ટાઉનશીપમાં પણ તેને જ ફ્લેટ છે તે ફાળવવામાં આવ્યું। આ એક શંકા ઉપજાવે તે પ્રકારની ઘટના છે। અગાઉ આવાસનો લાભ લીધા બાદ ફરી એક વખત સરકારી આવાસ કઈ રીતે મળ્યો આ એક ચર્ચાનો વિષય હાલ અત્યારે રાજકોટ શહેરમાં થઈ રહ્યો છે। ત્યારે જીજાબાઈ ટાઉનશીપમાં સ્પેશિયલ કેસ હેઠળ ફાળવણી જે થઈ છે તેને જ લઈને એક ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ જે ફાળવણી છે તે ક્યાંક ને ક્યાંક આ જે હાર્દિક જોશીનું નામ છે તે વેઇટિંગ લિસ્ટમાં હતું અને વેઇટિંગ લિસ્ટમાંથી કાઢીને તેને જીજાબાઈ ટાઉનશીપમાં તેને જે આવાસનો જે ફ્લેટ છે તે એલોટ કરવામાં આવ્યો છે। ખોટા સોગંદનામાની શંકા વચ્ચે આવાસ વિભાગના મેનેજર સૂર્યપ્રતાપની જે કામગીરી છે તેના ઉપર સ્પષ્ટપણે સવાલો ક્યાંક ઉભા થઈ રહ્યા છે। સૂર્યપ્રતાપ છે તે હાલ અત્યારે સવાલોના ઘેરામાં છે। પાત્રતા ચકાસણીમાં અધિકારીઓની બેદરકારી એ પછી જાણી જોઈને આ આવાસનું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। આવા કેટલા કિસ્સાઓ છે હજુ પણ આ પણ ક્યાંક ને ક્યાંક એક ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ જે ફ્લેટ ધારક છે તેના નામે 2 ફ્લેટ દેખાડવામાં આવે છે। ત્યારે હજુ પણ કેટલાક જે આવા લોકો છે કે જેઓને 2 થી 3 જેટલા જે ફ્લેટ છે તે મળ્યા છે અને અનેક લાભાર્થીઓ છે તે ફ્લેટ વિના રહી ગયા છે, એટલે કે ફ્લેટથી વંચિત રહ્યા છે। ખાસ તો વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે જે અધિકારીઓ છે, જે પદાધિકારીઓ છે તેઓને સવાલ પૂછી રહ્યા છે કે આ પ્રકારની કઈ રીતે આ શક્ય બની શકે અને આ પ્રકારનું જે કૌભાંડ છે તેની સ્પષ્ટપણે તેનું ઉજાગર થવું જોઈએ તેવી માંગ છે હાલ વિપક્ષ કરી રહ્યું છે। ત્યારે લોકો પણ હાલ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે જેઓ લાભાર્થીઓને જે ફ્લેટ નથી મળ્યા તે પણ અત્યારે ઈચ્છી રહ્યા છે કે આને જ લઈને તપાસ ગતિમાન થાય, જેથી કરીને જે અન્ય લાભાર્થીઓ છે કે જેઓને ફ્લેટ નથી મળ્યા તેઓને ફ્લેટ મળી શકે। એક જ વ્યક્તિને 2 ફ્લેટ કઈ રીતે મળી શકે હક પર નો એક સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે। અન્ય કેટલા લોકો એક કરતા વધુ આવાસનો લાભ મળ્યો છે તે પણ અત્યારે જે સવાલ છે તે ઉભા થઈ રહ્યા છે। સમગ્ર મામલે અરજી, સોગંદનામું, વેઇટિંગ ફાઇલ લિસ્ટ અને ફાળવણીના દસ્તાવેજની તપાસ અતિ જરૂરી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।